કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો। ભાવનગર જિલ્લામાં નકલી દારૂ પીવાના બનાવમાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા મૃત્યુઆંક વધીને 9 થયો છે। હાલમાં 17 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 3ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે તપાસ તેજ કરવામાં આવી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેતી રાખવા અને નદી તથા નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાન શરૂ। જીપીસીબી દ્વારા શ્રાવણ માસમાં રાજ્યવ્યાપી સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણના સૂત્ર સાથે ધાર્મિક સ્થળોની સ્વચ્છતા જાળવવામાં આવશે। પૂજા સામગ્રીમાંથી ખાતર, ધૂપ અને અગરબત્તી બનાવાશે તથા કચરાના વર્ગીકરણ માટે અલગ પાત્રો મૂકવામાં આવશે। મંદિરના પ્રવેશદ્વારથી 100 મીટર વિસ્તાર સ્વચ્છ ધાર્મિક ઝોન રહેશે। ઈજાગ્રસ્ત હાથણીનું આસામથી વંતારામાં એરલિફ્ટિંગ। આસામ અને નાગાલેન્ડના વિનાશક પૂરમાં ગંભીર રીતે ઘવાયેલી 53 વર્ષીય માદા હાથણી જોયમોતીને તબીબી સારવાર માટે જામનગર સ્થિત વંતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી છે। ભારતમાં તાત્કાલિક પશુચિકિત્સા માટે હાથીનું આ પ્રથમ એરલિફ્ટિંગ છે। પૂરમાં તણાઈ જવાથી હાથણીના શરીર પર કીડા પડવા અને એક આંખે અંધાપો આવવા સહિતની ઈજાઓ થઈ હતી। વંતારામાં આધુનિક સારવાર હાથ ધરાશે। રિફોર્મ અમારા માટે કમ્પલ્શન નહીં, કમિટમેન્ટ છે। દિલ્હી ખાતે આયોજિત ઇટી ગ્લોબલ લીડર્સ ફોરમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત દેશમાં રાજકીય સ્થિરતા અને નીતિઓમાં સતત સક્ષમ નિરંતરતા છે। વૈશ્વિક સ્તરે વિકાસને લઈને અનેક ચિંતાઓ વચ્ચે ભારતમાં સુધારા રિફોર્મ એ કોઈ મજબૂરી કે કમ્પલ્શન નથી, પરંતુ અમારું મજબૂત કમિટમેન્ટ અને કન્વિક્શન છે। તેમણે ઉમેર્યું કે ભારત સતત એવા નિર્ણાયક પગલાં ભરી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદેશ પ્રવાસ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિદેશ પ્રવાસ દરમિયાન વિદેશમાં વસતા ગુજરાતી સમુદાય સાથે વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી સમુદાય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવનાર છે। કાર્યક્રમમાં ગુજરાતના વિકાસ, ઉદ્યોગ, રોકાણ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થવાની શક્યતા છે। રાહુલ ગાંધી પપ્પુ હતા છે અને રહેશે। બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે। તાજેતરના એક નિવેદનમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને હું જીવું છું ત્યાર સુધી પીએમ નહીં બનવા દઉં, જે બાદ તેમણે બીજો વિડીયો શેર કરીને કહ્યું કે રાહુલ ગાંધી પપ્પુ હતા છે અને રહેશે। વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસે 3-4 પત્રકારોને મારા વિરુદ્ધ લખવા સોપારી આપી છે। ગુજરાતમાં સાયબર સુરક્ષા માટે નવી પહેલ। ગુજરાત પોલીસ દ્વારા સાયબર ગુનાઓ, છેતરપિંડી અને પોલીસ કામગીરી માટે નવી તકનીકી વ્યવસ્થાઓ વિકસાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નવીન ઉદ્યોગો જોડાયા છે। શ્રેષ્ઠ વિચારો દ્વારા સાયબર ગુનાઓ સામે ઝડપી કાર્યવાહી, માહિતી સુરક્ષા અને પોલીસની કાર્યક્ષમતા વધારવા માટે નવીન ઉકેલો વિકસાવવામાં આવશે। મહિલા તબીબને ગાળો બોલવી મેડિકલ ઓફિસરને ભારે પડી। રાજકોટમાં મહિલા તબીબ સાથે થયેલ ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ કડક આદેશ આપ્યો। આરોગ્ય મંત્રીના આદેશથી RZ હોસ્પિટલના ડોક્ટર અશ્વિન રામાણીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે। જણાવીએ, વૃદ્ધને બીજા વોર્ડ ખસેડવા જેવી બાબતને લઈને કહેવા ગયેલી મહિલા ડોક્ટરને ડોક્ટર અશ્વિન રામાણીએ લાફો અને ગાળો ભાંડી હતી। કોડીનારને નવા અવકાશ કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના। ગુજરાતના કોડીનારને ભવિષ્યમાં મહત્વપૂર્ણ અવકાશ પ્રક્ષેપણ કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે। આ પહેલથી ગુજરાતની અવકાશ ક્ષેત્રે ભૂમિકા વધુ મજબૂત બનવાની અપેક્ષા છે। પ્રક્ષેપણ સુવિધાઓ, વૈજ્ઞાનિક સંશોધન અને સંબંધિત ઉદ્યોગોના વિકાસને વેગ મળવાની શક્યતા છે। આ યોજનાથી સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને પણ નવી દિશા મળી શકે છે।
કાપડ ઉદ્યોગ પર વધતા ઈંધણ ખર્ચની અસર. ગુજરાતના કાપડ પ્રક્રિયા ઉદ્યોગમાં વધતા ઈંધણ ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. ઉદ્યોગકારોએ ખર્ચનો બોજ ઘટાડવા માટે ગુજરાત ખનિજ વિકાસ નિગમ પાસેથી રાહતની માંગ કરી છે. વધતા ખર્ચને કારણે નફાકારકતા અને સ્પર્ધાત્મકતા જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હવે સરકાર તરફથી સહાય અને ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે. દેશમાં ચોમાસું વધુ સક્રિય બન્યું. દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય બનતા ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. આજે 24 રાજ્યોમાં વરસાદ અને તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ વધારે રહેવાની શક્યતા છે. પર્વતીય પ્રદેશોમાં ભૂસ્ખલન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. સોનાના ભાવમાં ઊંચું સ્તર યથાવત. દેશના બજારમાં સોનાના ભાવ ઊંચા સ્તરે યથાવત રહ્યા છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 16,309 રૂપિયા આસપાસ નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 14,950 રૂપિયા આસપાસ રહ્યો છે. ઊંચા ભાવને કારણે રોકાણકારો અને ખરીદદારો બજારની આગળની દિશા પર નજર રાખી રહ્યા છે. જયશંકરની રશિયા મુલાકાત. વિદેશ મંત્રી એસ જયશંકર 23 અને 24 ઓગસ્ટે રશિયાની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વેપાર, આર્થિક સહકાર, વિજ્ઞાન, તકનીક અને સાંસ્કૃતિક સંબંધો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થશે. બંને દેશો વચ્ચેના આંતર સરકારી સહકારને આગળ વધારવા માટે બેઠક યોજાશે. આ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે. અમેરિકા ઈરાનનું યુદ્ધ ખત્મ. અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે દુનિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન હવે ખતમ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન સ્થિતિમાં ઈરાન તાકાત અને સન્માનની સ્થિતિમાં છે, એટલા માટે હવે યુદ્ધને સમાપ્ત કરવું યોગ્ય હશે. જો કે તેમણે એ પણ કહ્યું કે અમેરિકા ઈરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો હજુ પણ અટકી પડી છે. વરસાદને લઈને મહત્વની આગાહી. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યમાં આગામી 10 દિવસ એટલે ઓગસ્ટ મહિનાના અંત સુધી વરસાદ વધવાની શક્યતા નથી. જો કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની નહિવત સંભાવના રહેતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ગુજરાતના શાળાના પાઠ્યપુસ્તકો હવે એમેઝોન પર મળશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે એમેઝોન સાથે એમઓયુ કર્યો છે. હવે તમામ માધ્યમ અને ધોરણના પાઠ્યપુસ્તકો એમેઝોન પરથી ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકાશે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં થયેલા આ કરાર હેઠળ પુસ્તકો નિયત આપેલી કિંમતે જ મળશે અને કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં નહીં આવે. રક્ષાબંધન પર કયા સમયે રાખડી બાંધવી? રક્ષાબંધન 2026ની તારીખને લઈને લોકોને મૂંઝવણ છે કે રાખડી 27 કે 28 ઓગસ્ટના રોજ બાંધવી. તમને જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટના સવારે 9 સવારે શરૂ થશે, જે 28 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર રક્ષાબંધન 28 ઓગસ્ટના રોજ ઉજવવી શુભ રહેશે. આ દિવસે સવારે 6:30 વાગ્યા સુધી રાખડી બાંધવા માટે શુભ સમય રહેશે, જે બાદ બપોરે 12 થી 1 વાગ્યા સુધી અત્યંત શુભ સમય રહેશે. ગુજરાતમાં દારૂબંધી હટાવવા પર સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે, જ્યારે 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસના તાર હવે પડોશી રાજ્યો સુધી પહોંચ્યા છે. આ દરમિયાન દારૂબંધી હટાવવાની ચર્ચા વચ્ચે સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે ગુજરાત સરકાર દારૂબંધી હટાવવાની કોઈ વિચારણા કરી રહી નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને તેમણે માત્ર અફવા ગણાવી છે. ખાંડની મોંઘવારી પર સરકારનું મોટું પગલું. તહેવારો પહેલા વધતા ખાંડના ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારે 10 લાખ મેટ્રિક ટન શુલ્કમુક્ત ખાંડની આયાતને મંજૂરી આપી છે. સાથે જ જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા પણ ઘટાડવામાં આવી છે. છેલ્લા 2 મહિનામાં ખાંડના ભાવમાં આશરે 40% વધારો થયો છે. તહેવારો દરમિયાન મીઠાઈ, બેકરી અને સોફ્ટ ડ્રિંક્સમાં માંગ વધવાની શક્યતા વચ્ચે સરકારનો ઉદ્દેશ ઘરેલું બજારમાં પૂરતો પુરવઠો જાળવી કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે.
પીએમ મોદીને ગુજરાત ભાજપ મહિલા મોરચા મોકલશે 10,000 રાખડી। રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 10,000 થી વધુ રાખડી અને પોસ્ટકાર્ડ મોકલવાની પહેલ કરવામાં આવી છે। મહિલા મોરચાના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ સાથે રાજકીય સામાજિક ભાગીદારી વધારવાના પ્રયાસોને બિરદાવવા આ રાખડીઓ મોકલવામાં આવશે। વરસાદને લઈ મોટા સમાચાર। ગુજરાતમાં વેલ માર્ક્ડ લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી 7 દિવસ માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 510 મીમી 3% ઓછો વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 27 જેટલી ખેંચ વર્તાઈ રહી છે। આજથી 30 ઓગસ્ટ દરમિયાન ચાલતા મહત્વપૂર્ણ મઘા નક્ષત્રમાં પણ માત્ર નહિવત વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતોની ચિંતા વધી છે।